ડભોઈ તાલુકાના કરનેટ ગામમાં શાળા પ્રવેશ ઉત્સવ 2026ની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા છે। કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય દ્વારા નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને સ્કૂલ બેગનું વિતરણ કરી તેમનું શાળામાં સ્વાગત કરવામાં આવ્યું હતું તથા વિદ્યાર્થીઓને શિક્ષણના મહત્વ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ ઉપરાંત વિદ્યાર્થીઓને સુવિધાસભર અને આધુનિક શિક્ષણ મળી રહે તેવા ઉદ્દેશથી અંદાજે 1 કરોડના ખર્ચે નિર્માણ પામેલી નવી કરનેટ પ્રાથમિક શાળાનું પણ ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। નવી શાળાની સુવિધાઓથી વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે વધુ સાનુકૂળ વાતાવરણ ઉપલબ્ધ બનશે। ગ્રામજનો, શિક્ષકો, વાલીઓ તથા આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં ઉત્સાહભેર અને સફળતાપૂર્વક લોકોએ ભાગ લીધો હતો અને આ કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો। આજે ડભોઈ તાલુકાના કરનેટ ગામે કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ અને શાળાનું લોકાર્પણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા બેટી પઢાઓ બેટી પઢાઓનું જે સૂત્ર મોદી સાહેબ આપ્યું હતું એને અનુરૂપ કન્યા કેળવણી અને બાળકોને સારામાં સારું શિક્ષણ મળે એને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા દરેક ઠેકાણે પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 23, 24, 25 3 દિવસ સુધી સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રવેશોત્સવનું આયોજન થયું છે। એમાં આજે ડભોઈ તાલુકાના કરનેટ ખાતે વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવનો કાર્યક્રમ હતો। સાથે સાથે કન્યા કેળવણીનું વૃક્ષારોપણ અને 1 કરોડ રૂપિયાના ખર્ચે શાળાનું મકાન, જે 5 ઓરડા, મધ્યાહન ભોજન માટેની વ્યવસ્થા, બોયઝ અને ગર્લ્સ બંને માટે અલગ અલગ ટોયલેટ બ્લોક સહિતની ખૂબ જ આધુનિક શાળાનું લોકાર્પણ આજે કરનેટ ખાતે કરવામાં આવ્યું। હું તમામ જે નવા પ્રવેશ લીધેલા બાળકોને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું, એમના વાલીઓને પણ શુભેચ્છા આપું છું। અને જ્યારે સરકાર દ્વારા આટલી સુંદર શાળા બનાવવામાં આવી હોય ત્યારે મેક્સિમમ વિદ્યાર્થીઓ આ શાળામાં ભણે અને શાળાનું, ગામનું, ડભોઈ તાલુકાનું અને વડોદરા જિલ્લાનું નામ રોશન કરે એવા એ તમામ વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા છે, શુભેચ્છા પાઠવી છે અને અભિનંદન પાઠવ્યા।